नमस्ते। आप सबको धन्वंतरी जयंती और विश्व आयुर्वेद दिवस के शुभकामनाएं। द गॉड ऑफ आयुर्वेदा, धन्वंतरी जयंती, धनतेरस और शुभ दीपावली के पर्व पर आप सबको इंडियन इंस्टीट्यूट ऑफ आयुर्वेदा की तरफ से हार्दिक शुभकामनाएं। मैं डॉक्टर निरंजन, प्रोफेसर एंड हेड डिपार्टमेंट ऑफ काय चिकित्सा, feel very happy to introduce and organize this webinar on behalf of our institute. Indian Institute of Ayurveda Research and Hospital is a very known institute imparting quality Ayurveda education, research and patient services in the vicinity of the people of Rajkot at a very economical price, affordable price and quality Ayurveda treatment services. We adopt state-of-art treatment facilities and teaching tools with the help of all audio-visual and of course theoretical knowledge. The students are imparted with skill-based training based on hands-on skills in treating the patients, and they will be trained not only to be doctors but also to be efficient Vaidyas with compassion towards the service to humanity. On this auspicious occasion of Dhanvantari Jayanti, we are organizing a webinar on Ayurveda in the present era for the current epidemic situations, and this webinar we will be arranging two talks by experts. The first one, Dr. Maitreyi Maniyar, who is MD in Panchakarma, Assistant Professor in our Department of Panchakarma in Indian Institute of Ayurveda Research and Hospital, will be delivering the first talk. So over to you, sir. નમસ્તે, મારું નામ મૈત્રેય મનિયાર. હું એમડી પંચકર્મા છું અને અત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ રાજકોટ ખાતે જોડાયેલો છું આ સંસ્થામાં. ધન્વંતરી જયંતિ નિમિત્તે આપ સૌને મારી સંસ્થા તરફથી, મારી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ધન્વંતરીના ચરણોમાં આપણા દરેકનું શુભ સ્વાસ્થ્ય અને શાંતિ અને લક્ષ્મી આપ સૌને જરૂરિયાત પ્રમાણે મળતી રહે તો એવી શુભકામનાઓ સાથે ખૂબ બધી પ્રાર્થનાઓ. નમસ્તે, થેન્ક યુ ઓલ ફોર જોઈનિંગ વિથ અસ. તો આજનું પહેલા તો ગવર્મેન્ટ ઓફ આયુષ અને મારી સંસ્થાની હું આભારી છું કે મને એક મોકો આપવામાં આવ્યો COVID-19 અને આયુર્વેદા પ્રત્યે જે બી સજગતા હું લોકો સુધી પહોંચાડી શકું. મારું જે એક્સપિરિયન્સ રહ્યો છે, અમુક ફેમિલી મેમ્બર્સ અને અમુક પેશન્ટ કે જે લોકો કોવિડ પોઝિટિવ હતા અને એમની જે જર્ની અને મારા જે અનુભવ છે, એમના ફેમિલી મેમ્બર્સ કે જે લોકો પોઝિટિવ નહોતા અને તેમ છતાં ક્વોરન્ટાઇન હતા, તો એ દરમિયાન શું બધા અનુભવ થયા, મેં મારા તરફથી આયુર્વેદા રિલેટેડ એમને શું હેલ્પ કરી અને જે બી અત્યારે હું તમારી સાથે શેર કરીશ, તો એ રીતનું મારું વક્તવ્ય છે કે જો આપણને કોવિડના સિમ્ટમ્સ કે પોઝિટિવ નથી આવ્યા, તેમ છતાં આપણે એ દરેક વસ્તુનું પાલન કરીએ અને એ પાલન કરવાથી આપણી પોતાની જે શક્તિ છે તો એ શક્તિ બની રહે, એની મજબૂતી જળવાઈ રહે અને ધારો કે આપણે ઇન્ફેક્ટ થઈ રહ્યા છીએ તો કેવી રીતની આપણી લાઈફસ્ટાઈલ અને એમાં શું ચેન્જીસ લાવી શકીએ, તો એ દરેક નું સમન્વય કરીને આપણે શું બધું કરવાનું છે, તો એ વિશે હું આજે તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું. પહેલા તો સિનેરિયોમાં હું એક કોન્સેપ્ટ ક્લિયર કરવા માંગીશ આપ સૌની સાથે કે જે માસ્ક ની જે જરૂરિયાત છે, તો એ માસ્કને માસ્ક ન ગણતા મારા ખ્યાલથી અત્યારે માસ્ક એ શબ્દ ન આપતા એને લાઈફ જેકેટ આપી શકીએ કે જે 8 મહિના પહેલા જે એક સિનેરિયો, જે આખી પરિસ્થિતિ બદલાણી છે આપણા સૌના જીવનમાં, તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે દરેક લોકો એક જ જહાજની અંદર છીએ અને દરેક દેશ પોતાનું જહાજ લઈ અને દુનિયાની દરિયાની સફરની અંદર નીકળી ચૂક્યા છે, પણ કોઈને એ નથી ખબર કે આ રસ્તો ક્યાં જાય છે, કિનારો ક્યાં છે, અને દરેક આપણે સૌ એક જ જહાજની અંદર છીએ.
તો અત્યારે આ પરિસ્થિતિમાં અ, સમજણ અને સાચી સમજણ એ જ છે કે આપણે બધા આપણું પોતાનું લાઈફ જેકેટ પહેરીને રાખીએ. ભલે એ આપણે સૌ જાણીએ છીએ કે દરિયાની અંદર લાઈફ જેકેટ આપણને અ, પાણીથી અ, ભીના થવાથી નહીં બચાવી શકે, પણ ચોક્કસ આપણને ડૂબતા બચાવી શકશે. તો આ મારી પોતાનો એક અનુભવ રહ્યો છે. આ અમુક ફેમિલી મેમ્બર્સની સાથે હું જે લોકો કોવિડ પોઝિટિવ આવ્યા હતા, તો એના જ ફેમિલીના બાકીના મેમ્બર્સ પોઝિટિવ નથી આવ્યા, અને એ વચ્ચે જે ડિફરન્સ હતો કે લાઈફ જેકેટ કે માસ્કનું 100% પાલન કરવું, અને ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલથી રહી ગયું કે એને નિગ્લેક્ટ કરવામાં આવ્યું અને એની જે પરિસ્થિતિ થઈ તો એ બહુ ખરાબ થઈ. તો આ સંદર્ભે મારી આપ સૌને વિનંતી છે કે આપણા બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એટલા માટે આપણે એક ખૂબ જરૂરી જે માર્ગ અનુસરવાનું છે, તો એ હંમેશ માટે લાઈફ જેકેટ અત્યાર પૂરતું જ્યાં સુધી આ પરિસ્થિતિમાં બહાર નથી નીકળતા, તો આપણે હંમેશા લાઈફ જેકેટ પહેરી રાખીશું, માસ્કને પહેરી રાખીશું. COVID-19ની અંદર જે એક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ કરતા જે વસ્તુ ઉભરીને આવી છે કે જેના થકી આપણે આપણું સ્વાસ્થ્ય બનાવી શકીએ છીએ, તો એ છે આપણી પોતાની શક્તિ. તો આની પહેલા હું થોડુંક જે સ્ટેટિસ્ટિક્સ લેવલ ઉપર જે બી કંઈ રિસર્ચ બહાર આવ્યું છે તો એ હું તમારા બધા સાથે શેર કરવા માંગીશ. તો રિસર્ચ અથવા તો સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે 10 લાખ ઇન્ડિવિજ્યુઅલ, 10 લાખની પોપ્યુલેશનમાં આજે ઇન્ડિયામાં 5.5 થી 6,000 લોકોને ઇન્ફેક્શન, સંક્રમણ થઈ રહ્યું છે, અને આ આંકડો 10 લાખ પેટે 25,000 આસપાસ અમેરિકન કે યુરોપની અંદર સંક્રમણ થયેલું છે. તો બહુ હ્યુજ ડિફરન્સ છે અત્યારે સ્ટેટિસ્ટિક્સમાં આપણું એશિયા કન્ટ્રીમાં અને ભારતીય દેશની અંદર જે સંક્રમણનો ગ્રોથ છે, તો 10 લાખે 5,500 અને 10 લાખે યુરોપિયન કન્ટ્રી અને અમેરિકાનું 25,000, અને એ 25,000 પૈકી 600 પ્લસ 600 આસપાસ લોકોનો મૃત્યુ દર, અને જ્યારે આ મૃત્યુ દર ભારતની અંદર 83 થી 85 વ્યક્તિનો રહેલો છે. તો આ સ્ટેટિસ્ટિક્સથી આપણને એ તો ચોક્કસ સમજાય છે કે એક વાત તો ક્લિયર છે કે યુરોપિયન કન્ટ્રી કે અમેરિકાની સામે આપણી પાસે કે આપણા દેશ પાસે જે ઇક્વિપમેન્ટ્સ છે, જે મટીરિયલિસ્ટિક લાઈફ છે, કે જે હોસ્પિટલના મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે, તો એ એક બહુ ઘણા બધા હદે આપણી પાસે એ ક્ષમતાઓ ઓછી છે. તેમ છતાં જે દર છે, જે સ્ટેટિસ્ટિક્સ દેખાડ્યું છે, એની અંદર આપણી સ્થિતિ ખૂબ સારી છે. તો આનો જે એક બેનિફિટ્સ આપણને મળી રહ્યો છે કે અત્યારે જે ગ્રોથ ફેક્ટરની અંદર આપણે આગળ છીએ, તો એની પાછળ આપણા પૂર્વજોનું, આપણી ભારતીય પદ્ધતિનું, આપણી સંસ્કૃતિનો બહુ મોટો ફાળો છે, આપણા એન્સિસ્ટરનો બહુ મોટો ફાળો છે. તો આ વસ્તુને કેવી રીતે આપણે સમજી શકીએ, તો એ છે ઇમ્યુનિટી. તો ઇમ્યુનિટી એ હંમેશા કાં તો સહજ છે કે જે આપણને આપણા એન્સિસ્ટર, આપણી ફેમિલી તરફથી અથવા આપણા પેરેન્ટ્સ તરફથી જે આપણાની ઇનબોર્ન આપણી પાસે જે છે સહજ, અને જે બીજી રીતની ઇમ્યુનિટી છે કે કાલ એન્ડ યુક્તિથી, કે જે આપણે એક્વાયર કરી શકીએ. તો જે કાલ છે તો એ અગેન એ સિઝનલ વેરિએશન, કે જે આપણું એજ ફેક્ટર છે, અને જે સિઝનલ વેરિએશન છે, તો એના આધારે આપણા શરીરમાં જે કોઈ ચેન્જીસ થાય છે, જેમ કે આદાનકાલ. તો જે આદાનકાલ છે, જે હવે જે મહિનાઓ બધા શરૂ થશે, તો એ આદાનકાલ દરમિયાન આપણું જે બળ છે એ ઘટતું જાય છે, અને ઉત્તરાયણ પછીનો જે 6 મહિનાનો સમય છે, તો જે ગ્રીષ્મ ઋતુની પીરિયડ છે, તો એમાં સ્વાભાવિક રીતે આપણું બળ છે એ ઘટતું જશે. જ્યારે અમુક ઋતુઓમાં, જેમ કે હેમંત અને શિશિર, કે જે હવે ઋતુઓ આવશે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, તો આ મહિનાઓમાં આપણું બળ ખૂબ જ બહુ સ્ટ્રોંગ છે, આપણું બળ ખૂબ વધારે છે. તો આ સિઝનલ વેરિફિકેશન અથવા તો સિઝનલ ક્લાઇમેટને લીધે, એટમોસ્ફિયરને લીધે આપણું બળની અંદર વધારો થવો, બળમાં ઘટાડો થવો, ખૂબ તડકાની અંદર ભૂખ ન લાગવી, તો આ બધા ચેન્જીસ આપણા શરીરની અંદર થતા રહે છે પ્રકૃતિ અથવા તો ક્લાઇમેટ ચેન્જના આધારે. તો આ બી એક આપણા ઇમ્યુનિટીની અંદર એમનો ખૂબ મહત્વનો રોલ છે. અને બીજું છે યુક્તિથી. તો આયુર્વેદા કહે છે યુક્તિકૃત, એનો અર્થ એ છે કે ઔષધ અને આહાર, આ બંને થકી, આ ઔષધ અને આહાર, આ બંનેના સમન્વયથી જે આપણે આપણી ઇમ્યુનિટી અથવા આપણે આપણી પ્રતિકાર શક્તિ અથવા આપણી પોતાની શક્તિને કેટલી મજબૂત રાખી શકીએ,
તો એ વિશે આપણું આયુર્વેદ ઘણું બધું કહે છે. અને એની અંદર દિનચર્યા, તો કે આખા દિવસ દરમિયાન આખું આપણું રૂટીન શું હોવું જોઈએ, ઋતુચર્યા, દરેક ઋતુમાં 6 ઋતુ છે, તો આ દરેક ઋતુની અંદર આપણે શું કરશું, શું નહીં કરીએ, શું ખાશું, શું નહીં ખાઈએ, અમુક વિહાર, આપણું સાયકલ કેવી રીતની હોવી જોઈએ, આપણો બાયોલોજીકલ ક્લોક કઈ રીતની હોવી જોઈએ. તો આ દરેક પોઈન્ટ આપણને આયુર્વેદ થકી સમજાવવામાં આવ્યા છે, આપણને આયુર્વેદ થકી આ બધું કહેવામાં આવ્યું છે. અને આપણા પૂર્વજનો અને આપણા ફેમિલી મેમ્બર્સ, આપણી ભારતીય પરંપરા આ બધુંમાંથી ઘણું બધું ફોલો કરી રહી છે. એક આ જ સંદર્ભે અમારી ચરક સંહિતાની અંદર એક અધ્યાય છે, ઇન્દ્રિયોક્રમણી અધ્યાય, કે જેની અંદર સદ્વૃત્ત વિશે બધી માહિતી આપવામાં આવી છે, કંડક્ટ. અને આ સદ્વૃત્તની અંદર જે કંઈ બી કહેવામાં આવ્યું છે, તો એ સદ્વૃત્ત પૈકી ઘણું બધું COVID-19 જે કંડક્ટ છે, અથવા તો COVID-19ની ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ છે, અથવા તો જે ઇમ્પોઝ કરવામાં આવ્યું છે પોપ્યુલેશન ઉપર, કે આ હવેથી કરવાનું છે, હવેથી નથી કરવાનું, આવું ઘણા બધા વર્ષો પહેલા આપણા આચાર્યએ ઓલરેડી આપણને કહી દીધું છે. તો આ જ બધું જો પાલન કરશું, જો એમાંથી હું તમને થોડુંક માહિતગાર કરું, તો સદ્વૃત્ત વિશે આયુર્વેદ એવું કહે છે કે સદ્વૃત્ત એ સર્વદા સર્વેના આત્મહિતાર્થાય અનુષ્ઠેય. સો આત્મહિતાર્થાય, આપણું પોતાના હિત માટે. તો એનું જે બેનિફિટ્સ કહેવામાં આવ્યા છે, એમાં આયુર્વેદ કહે છે કે આરોગ્ય એન્ડ ઇન્દ્રિય વિજય. તો આરોગ્ય, આપણી પોતાનું જે લાઈફ છે, હેલ્ધી લાઈફ મેન્ટેન થઈ શકે, અને ઇન્દ્રિય ઉપર વિજય, તો આ બંને આપણને પ્રાપ્ત થશે જો સદ્વૃત્તનું પાલન કરશું, કંડક્ટ આપણે એ જાળવશું. તો આમાંના થોડા કંડક્ટ વિશે વાત કરું, તો એક કંડક્ટ એક સદ્વૃત્તનો આયુર્વેદ કહે છે કે હંમેશા કંઈ બી જમતા પહેલા, કંઈ બી ખાતા પહેલા, કંઈ બી પીતા પહેલા હાથ, પગ, મોઢું ધોવું ખૂબ જરૂરી છે, નાહીને પછી જમવું જોઈએ. તો આ એક કંડક્ટ સદ્વૃત્ત કહેવામાં આવ્યું છે. અને COVID-19ની ગાઈડલાઈન પ્રમાણે જેવા આપણે બહારથી ઘરે આવીએ છીએ, તો સૌથી પહેલા નાહી લઈએ, કપડાં સોપ વોટરની અંદર નાખી દઈએ, અને પછી કોઈ બી આપણી ચર્યા તરફ વળી. બીજું એક કંડક્ટ છે કે કંઈ બી છીંકીએ છીએ, કે છીંક આવે છે, કે ઉધરસ આવે છે, કે કંઈ બી એ રીતનું હસીએ છીએ, તો આપણા મોઢાને કવર કરીએ. અને આજની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક પહેરવું એ એક આપણી જરૂરિયાત બની ગઈ છે. બીજું એક કંડક્ટ પૈકી આયુર્વેદમાં કહેવામાં આવે છે કે ઓઇલ એપ્લિકેશન. નાકના ભાગમાં, કાનના ભાગમાં, માથા ઉપર હંમેશા તેલ લગાડીને રાખે. અને અમુક રિસર્ચ અત્યારે ચાલી બી રહ્યા છે, તો એ એવું જણાવે છે કે જો નેઝલ ટીપ, જે નાકના ટીપ છે, એની ઉપર આપણે કેસ્ટર ઓઇલ રાખી અથવા કેસ્ટર ઓઇલનો એપ્લાય કરી અને પછી માસ્ક પહેરીને જઈએ છીએ, તો વાયરસનો જે લોડ છે એની અંદર ખૂબ ઘટાડો થઈ રહ્યો છે. તો એ એક્સપોઝરની અંદર ખૂબ ઘટાડો થઈ રહ્યો છે. અને હવે તો એ બી સંભળાઈ રહ્યું છે કે જે વેક્સિન આવવાની શક્યતાઓ છે, તો એમાં એકાદ વેક્સિન નેઝલ સ્પ્રે તરીકે બી હોય, કારણ કે બહુ જબરદસ્ત ઇફેક્ટ આવી રહી છે નેઝલ સ્પ્રે થકી. તો આ જે જર્ની છે, તો જે સદ્વૃત્ત પૈકી જે ઓલરેડી કહેવામાં આવ્યું છે કે ઓઇલ એપ્લિકેશન, અને એમાં બી ઇરેડિયું કેસ્ટર ઓઇલનું એક એપ્લિકેશન કરીએ. બીજી રીતે જો કહીએ તો અણુતેલનું પ્રતિમર્શનસ્ય 2 બિંદુ અણુતેલ, એ આયુષનું જે ગાઈડલાઇન્સ છે, આયુષની જે રેકમેન્ડેશન છે કે આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટેનું, તો એનું બી એક પાર્ટ છે અણુતૈલ. તો આ બધું કરવાથી આપણને જ ઘણો ફાયદો થવાનો છે. આની સાથે સાથે અમુક આહાર તરફ જો વાત કરું, તો આહાર એ આપણા જીવનનો એક મુખ્ય અંગ બી છે. આપણે રોજ આ જ કરી રહ્યા છીએ કે તો આ આહાર પૈકી શું આપણે ધ્યાન રાખીશું, શું નહીં કરીએ અને શું કરીશું. તો અમુક વસ્તુ જે આપણે બદલી શકીએ છીએ અથવા બદલાવ આપણા જીવનમાં લાવી શકીએ છીએ, તો ગ્રીન ચીલી, રેડ ચીલી, શુગર, તો આ બધું એ ઓલરેડી પ્રૂવન થયેલું છે કે આ બધું ઇમ્યુનો સપ્રેસર છે, આપણી ઇમ્યુનિટીને ડાઉન કરે છે. શુગર છે, ચીલીઝ છે, તો આપણા શરીરની અંદર એસિડનું જે પ્રમાણ છે, અથવા તો આપણું શરીરનું જે વાતાવરણ છે, એને એસિડ તરફી લઈ જશે આ બધી વાનગીઓ. અને જેમ જેમ શરીરની એસિડિક જે અવસ્થા છે અથવા પીએચ છે, જેમ જેમ એ વધશે, તો એ એસિડ તરફ જતા જતા રોગની બી શક્યતાઓ વધી જશે. તો ઇન્ડિયન સ્પાઇસીસ તરફ જો આપણે મળીએ અને ઇન્ડિયન સ્પાઇસીસનો જો આપણે લાભ ઉઠાવીએ, તો એની અંદર જો વાત કરીએ તો જિંજર. અને જિંજર ઇઝ અ પ્રૂવન ડ્રગ, એ
બેસ્ટ એન્ટીવાયરલ ડ્રગ છે. તો જો જિંજર, ગાર્લિક એ એક રસાયણ બી છે. જિંજર, ગાર્લિક, જે પેપર, સો આ બધા એક એ રીતનું એટમોસ્ફિયર આપણા શરીરમાં ક્રિએટ કરશે અને એ વસ્તુને આપણે જ્યારે મોઢામાંથી એઝ એ જ્યુસ અથવા તો એને ચાવીને જો લઈએ છીએ તો એ આપણા થ્રોટ રિજનની અંદર અને એ એક એટમોસ્ફિયર જે ક્રિએટ કરવાનું છે, તો એની એ બી એક લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે આયુર્વેદમાં, જેને કે છે ક્રિમી વિઘાત ચિકિત્સા. તો આ એક એટમોસ્ફિયર એવું ક્રિએટ થશે કે જેનાથી એ વાયરસને ફરીથી આગળ વધવાની અથવા તો એની ચેઇન કન્ટિન્યુ કરવામાં તકલીફ પડશે, અને દેટ ઇઝ ઓલ્સો અને એ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ. અને એ જ ટ્રીટમેન્ટ છે કે એ જેમ આપણે એટમોસ્ફિયર ચેન્જ કરશું અને એની જ અંદરનો એક પ્રોટોકોલ છે કે હોટ વોટર, કન્ટિન્યુઅસ ગરમ પાણી આખા દિવસ દરમિયાન પીવાથી પહેલો જ ફાયદો શું થશે, તો આપણા થ્રોટનું જે ટેમ્પરેચર છે એ થોડુંક રેઝ થશે, અને એ રેઝ થતાં જે એટમોસ્ફિયર ત્યાં ક્રિએટ કરવાનું છે અથવા તો એટમોસ્ફિયર ત્યાં જે ક્રિએટ થઈ રહ્યું છે એ જ ક્રિમી વિઘાત ચિકિત્સાનો એક પાર્ટ છે કે એ વાયરસને અનુકૂળ થઈ શકે એવું ત્યાં એટમોસ્ફિયર નહીં રહે. તો આ એક સીધો જ બેનિફિટ છે ગરમ પાણીનો. અને ગરમ પાણી પીવાથી બીજો જે ફાયદો થશે, તો બીજા બે ફાયદા છે. પહેલો કે આપણા જે ચેનલ્સ છે એ ઓપન રહેશે, એ ઇન્ટેક્ટ રહેશે. જ્યારે આપણા ચેનલ્સ, આપણા શરીરની અંદર જે બી બધા માઇન્યુટ ચેનલ્સીસ છે, તો આ જે ચેનલ્સ જ્યારે પણ બ્લોક થાય છે તો એ એક શરૂઆત છે કોઈ બી રોગ થવા માટે. અને આ જે COVID-19નો જે સિનેરિયો છે, તો એને આયુર્વેદમાં જે કોન્સેપ્ટ છે કે ભૂત અથવા તો ક્રિમી અથવા આગંતુ જે વિકારા, કે જે આયુર્વેદ કહે છે કે નિજ વિકારા અને આગંતુ જે વિકારા. તો જે આગંતુ જે વિકારા છે, એ આગંતુ જે વિકારનો જે મેઇન રીતે આપણે સમજી શકીએ કે જેની અંદર લક્ષણ સૌથી પહેલા જોવા મળે અને પછી એની અંદર દુષ્યનું સમૂર્છન થવાનું છે, અને એ જ આપણે આ COVID-19 ની અંદર જોઈ રહ્યા છે. તો હવે લક્ષણ આપણી સામે શરીરની અંદર ઉત્પન્ન થઈ ગયા અને પછી આપણી અંદર જે બી ચેન્જીસ આવશે દોષને રિલેટેડ, તો આપણે એમાં સમજીએ તો COVID-19 ને પ્રાણવહ સ્ત્રોતસ, તો એની સાથે આપણે કોરિલેટ કરી શકીએ છીએ, કારણ કે પ્રાણવહ સ્ત્રોતસની અંદર જે ફેફસા અને હૃદયનું જે ઇન્વોલ્વમેન્ટ છે અને જે અપર રેસ્પિરેટરી ટ્રેક અને રેસ્પિરેટરી ટ્રેકનું જે ઇન્વોલ્વમેન્ટ છે, અને એ જ COVID-19ની અંદર બી આ વાયરસનું બી એ જ સ્થાનનું સંશ્રય છે. તો પ્રાણવહ સ્ત્રોતસની જે બી ચિકિત્સા કહેવામાં આવી છે, તો એમાં બી સ્ટીમ, ઇન્હેલેશન ઓફ સ્ટીમ અથવા તો હોટ વોટર, આ બંનેનો ખૂબ મોટો રોલ છે. તો આ કરવાથી, સ્ટીમ બી લેવાથી સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે બધા ચેનલ્સ ખુલ્લા રહેશે. ચેનલ્સ કે ટ્રેક એકવાર ઓપન હશે તો જે કોઈ બી ચિકાશ છે કે કોઈ બી સિક્રેશન છે, તો એ આરામથી આપણે કાઢી શકીશું. અને એકવાર એ નીકળી જશે તો જે બી તકલીફ છે કે માઇલ્ડ કે મોડરેટમાંથી સિવિયર કોમ્પ્લિકેશન કે સિવિયર સિમ્ટમ્સ આવવાની જે સ્થિતિ છે, તો એ સ્થિતિ તરફ નહીં જઈએ અને માઇલ્ડ અને મોડરેટ સુધીમાં જ એ રહી અને પછી આપણે એમાંથી ઓવરકમ કરી શકીએ છીએ. બીજો એક ગરમ પાણીનો જે મુખ્ય બેનિફિટ છે એ છે આપણી ડાયજેશન કેપેસિટીને વધારે છે, આપણી ડાયજેશન પ્રક્રિયાને એન્હેન્સ કરે છે. શરીર હંમેશા બે તરફ પોતાનું બેલેન્સ કરીને ચાલવાની કોશિશ કરશે. એક છે કે જે કંઈ બી ફૂડ આપણે લીધું છે એને ડાયજેશન માટે એ પોતાના પ્રયત્ન બધા પોતાનો સોર્સ લગાડશે, અને એકવાર ડાયજેશન થઈ ગયું પછી ડાયજેશન જે કંઈ બી એને આઉટકમ મળ્યું એ આઉટકમનું ટ્રાન્સફોર્મેશન કરી અને એને નાનામાં નાના અવયવ અને નાનામાં નાની પોઈન્ટ સુધી પહોંચાડવું, એનું યુટિલાઇઝેશન કરવું અને એનું કંઈ બી બેનિફિટ રૂપે આપણા શરીરને મળવું. તો આ બે જે સિનેરિયો છે એ બંનેને જાળવવા માટે આપણે પોતે એ સમજવું જોશે કે હું શરીરના આહાર આપીને શરીર ઉપર એટલું લોડ ક્રિએટ ના કરું કે શરીર પોતાનું જે બીજું કાર્ય છે, ટ્રાન્સફોર્મેશનનું કાર્ય છે, જે બેનિફિટ્સ આપણને જોવે છે એ કરવા માટે સક્ષમ જ ના રહે. તો આની માટે થઈ અને આપણે કોઈક વસ્તુને ત્યજવી પડશે, કોઈક વસ્તુનું અનુસરણ કરવું પડશે. તો એમાંનું જ એક છે કે કોઈ બી ઠંડા પીણા છે તો એ બી અગેન એસિડિક છે. તો જેમ જેમ શરીરમાં એસિડિક તત્વો વધશે અને આખી જે આપણી સાયકલ છે, આપણું જે શરીરનું એટમોસ્ફિયર છે, એ જેમ જેમ એસિડ તરફ જશે એમ રોગો તરફ એ વધારે આપણે પ્રોન થઈ જશું.
બીજું એક આની અંદર જે આહારની અંદર જાળવવાનું છે કે મેદાની બનાવટ. તો આ બધું જે છે મેદાની બનાવટ છે કે રિફાઇન જે કંઈ બી છે એ હેવી ટુ ડાયજેસ્ટ છે, એ નેચરલ તત્વોથી કંઈક હટકે છે અને એટલા માટે જ શરીર માટે એનું એબ્ઝોર્પ્શન, એનું ડાયજેશન થોડુંક આકરું છે. તો બને એટલું આપણે નેચરલ તરફ જો જઈએ, જેમ કે શુગરને આપણે પામ કેન્ડી છે કે ખડી સાકર છે કે મધ છે, તો આ બધા સાથે આપણે એને બદલાવ લાવી શકીએ છીએ. ચીલીઝની જગ્યાએ ઇન્ડિયન સ્પાઇસીસ જેમ કે તેજ પત્તા છે, ઇલાયચી છે, લવિંગ છે, પેપર છે, મરી છે અને આદુ, હળદર, ધાણા, જીરું, લસણ, તો આ બધા તરફ આપણે વળીએ એટલું જ વધારે સારું છે. કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ ગરમ પાણી છે, વેજીટેબલ સૂપ્સ બધા છે, રાબ છે, મગનું પાણી છે, ભાતનું ઓસામણ છે, તો આ બધા તરફ જેટલું આપણે વધીશું, જેટલું આપણે આ બધા તરફ ચાલીશું, એટલું જ આપણા શરીરને ઓછી મહેનતથી વધારે બેનિફિટ્સ, વધારે ઉપયોગી તત્વો આપણને સહેલાઈથી મળી જશે. આની સાથે સાથે આહારની સાથે સાથે બીજો જે એક પોઈન્ટ વાત કરીએ તો વિહાર. આપણું જે રૂટીન હોવું જોઈએ, આપણું જે ડેઇલી રૂટીનની અંદર આપણે કંઈક ઇન્ક્લુડ કરી શકીએ, તો એની અંદરના અમુક પોઈન્ટ્સ કહું તો રોજ એટલીસ્ટ 15 to 20 મિનિટ્સ માટે જો આપણે એક્સરસાઇઝ કરીએ, સૂક્ષ્મ વ્યાયામ કરીએ, રોટેશન બધા કરીએ, તો આનાથી ફરી બે લાભ થશે. એક છે કે આપણું જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ ઇન્ટેક્ટ રહેશે, આપણું સર્ક્યુલેશન એકદમ ઇન્ટેક્ટ રહેશે અને એની સાથે સાથે જે બીજો રોલ છે એ ઇમ્યુન સિસ્ટમની સાથે જેનું ડાયરેક્ટ રિલેશન છે એ લિમ્ફેટિક સિસ્ટમનું સર્ક્યુલેશન. તો આ એ જ પદ્ધતિ છે એક્સરસાઇઝ કે જે નેચરલ વેથી, મસલ્સ પાવરથી, એન્ટી ગ્રેવિટીમાં બી લિમ્ફના સર્ક્યુલેશનમાં હેલ્પફુલ રહેશે. અને જેમ જેમ લિમ્ફનું સર્ક્યુલેશન એ ઇન્ટેક્ટ છે, એ સર્ક્યુલેશન ચાલતું રહેશે, એમ એમ આપણા શરીરની ઇમ્યુનિટી, આપણી પોતાની સ્વસ્થતા, આપણી પોતાની મજબૂતી, આપણી પોતાની કોમ્પેક્ટનેસ, આની અંદર વધારો થશે. અને જો આપણું શરીર ટફ હશે, આપણે રફ એન્ડ ટફ હશે, તો કોઈ બી બહારનાને આપણી ઉપર એટેક કરવામાં ખાસી એવી ખાસી એવી એને ક્ષમતા જોશે. અને તેમ છતાં એ ક્યારેક આપણી ઉપર હાવી થઈ બી જાય છે, તો બી આપણે એનાથી પરે થઈ શકીશું. તો આની સાથે સાથે આપણી કોમ્પેક્ટનેસ, આપણી સિસ્ટમને જે થોડુંક વધારે બૂસ્ટ કરશે, તો એમાંની એક પ્રક્રિયા છે ઓઇલ મસાજ. જો રોજ થોડુંક ઓઇલ એપ્લાય આપણા શરીર ઉપર કરીએ અને જો સમય મળે છે તો 10 થી 15 મિનિટ જો સવારના કુણા તડકાની અંદર આપણા પોતાના શરીરને એક્સપોઝ કરીએ અને તેલ લગાડીએ, તો બેસ્ટ વાઇટામિન ડી સિન્થેશન અને વાઇટામિન ડીનું જે એબ્ઝોર્પ્શન છે, જે હાડકાની મજબૂતી છે, જે આપણા દરેક શરીરની જે કોમ્પેક્ટનેસ છે, તો એની અંદર ખૂબ વધારો થશે. આની સાથે સાથે થોડુંક બીજું જો આપણા જ વિહારની અંદર જો આપણે ઇન્ક્લુડ કરીએ કે રાતનું જે ભોજન છે, રાતે 7 વાગ્યા પછી જે કંઈ બી ખાઈએ છીએ તો એ સ્કીપ કરીએ, ન ખાઈએ, તો આપણા શરીરને રાતે 7 વાગ્યાથી લઈ અને સવારે 9 વાગ્યા સુધીનો જે સમય મળશે, જે સમયની અંદર શરીરને કોઈ જાતનું ડાયજેશન નથી કરવાનું, તો આ સમય શરીર યુટિલાઇઝ કરશે આપણા પોતાના શરીરની અંદર ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ, આપણા શરીરને જ બેનિફિટ્સ જે કંઈ બી લેવામાં આવ્યું છે, તો એનું એકદમ માઇન્યુટ લેવલની અંદર ટ્રાન્સફોર્મેશન થાય અને ખૂબ પોષણ મળે. તો આ એક શરીરને સમય મળી રહેશે. બીજું વિહારની અંદર એક વાત કરીએ તો ઇન્ક્લુડ યોગા અને પ્રાણાયામ. યોગ અને પ્રાણાયામ એક એવી ટેકનિક છે કે જે COVID-19 સાથે તો ડાયરેક્ટલી મેચ થાય છે. પ્રાણાયામની જો વાત કરીએ તો આ જે બ્રીથિંગ ટેકનિક્સ છે, તો આપણી લંગ કેપેસિટી છે, આપણી પોતાની જે ક્ષમતા છે, ફેફસાની ક્ષમતા. સિમ્પલ વાત કરું તો અનુલોમ અને વિલોમ. તો વિલોમ જે છે, બ્રીથિંગ આઉટ, એ જેટલું લાંબુ કરશું એટલું જ ફેફસાને જે સંકોચન છે એ વધારે થશે. અને જેટલું આપણું ડીપ અને સ્લો સ્ટેડી ડીપ બ્રેથ હશે, જેટલી વાર સુધી આપણે લેશું અને એનાથી વધારે વાર સુધી જ્યારે આપણે છોડીશું, તો આપણા ફેફસાને ખૂબ સંકોચ થશે, ખૂબ એની ઉપર પ્રેશર આવશે. અને આ આવવાથી આ એક જાતની ફિઝિયોથેરાપી છે અને આપણી પોતાની કેપેસિટી, આપણું પોતાની લંગની ટાઇડલ વોલ્યુમમાં વધારો થશે. અને જેમ ફેફસાની સંકોચન શક્તિ કે ઇલાસ્ટિસિટી એ મેન્ટેન થાય છે,
ફેફસાના કણે કણનો દરેક નાનામાં નાનું કણનું એક્સરસાઇઝ મળી રહે છે, એ પોતાની સંકોચન શક્તિને એ કાયમી રાખી શકશે, એમાં વધારો થશે. તો પ્રાણાયામની અંદર બી વાત કરીએ તો થોડુંક અમુક પ્રાણાયામ જેમ કે ભસ્ત્રિકા પ્રાણાયામ, તો 10 કે 15 ભસ્ત્રિકા પ્રાણાયામના રાઉન્ડ જો આપણે દિવસમાં 2 થી 3 વાર કરીએ તો આપણા જે ચેનલ છે, આપણા જે સ્ત્રોતસ છે એ ખુલ્લા રહેશે. કોઈ બી સિક્રેશન છે તો એને સરળતાથી આપણે બહાર લાવી શકીશું અને એ જે ચેનલ્સ છે એ ઇન્ટેક્ટ રહેશે. તો ભસ્ત્રિકા પ્રાણાયામની સાથે સાથે એક સ્ટ્રો પ્રાણાયામ. તો સ્ટ્રો પ્રાણાયામની અંદર આપણું જે મેટાબોલિક રેટ છે, આપણો મેટાબોલિક રેટને ડાઉન કરવા માટે એ બહુ જરૂરી છે. સ્ટ્રો પ્રાણાયામ કે ઉજ્જૈ બ્રેથ છે કે સ્ટ્રો પ્રાણાયામ છે, તો જેટલું લાંબો સમય આપણે નાડી શોધન પ્રાણાયામ, સ્ટ્રો પ્રાણાયામ કે પછી ઉજ્જૈ બ્રેથિંગ, તો આ આપણા મેટાબોલિકનો જે રેટ છે એને ડાઉન લાવશે. અને જેમ જેમ મેટાબોલિક રેટ એ ડાઉન રહેશે એમ આપણું આયુષ્ય એ ખૂબ સુખી અને ખૂબ લોંગ લાઈફ આપણે જીવી શકીશું. આની સાથે અમુક જે ફૂડ અને રૂટીન એની સિવાય જે અમુક મેં મારા પેશન્ટને ઇન્ક્લુડ કરાયું છે એઝ એ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અથવા તો એઝ એ પાર્ટ ઓફ ઇમ્યુનિટી બુસ્ટર ઓલ્સો, તો ચ્યવનપ્રાશ કે આમલા એનું રોજ ડેઇલી એકાદ વાર એનું ઇન્ટેક થાય, અને એ બી નરણા કોટે. દશમૂલ કટુત્રય કષાય, તો આ બી એક ત્રિકટુ અને દશમૂળનું કોમ્બિનેશનનો જે ઉકાળો છે, તો એ સવાર સાંજ નરના કોઠે 50 ml જેટલું લે. તો આ બધું પ્રાણવહ સ્ત્રોતસની ઇન્ટેક્ટ અથવા પ્રાણવહ સ્ત્રોતસને બૂસ્ટ કરવા માટેની કેપેસિટી આ અમુક હર્બ્સની અંદર છે. બીજું એક સરળતાથી જે જ્યારે બી કોઈને પોઝિટિવ આવ્યું છે તો ત્યારે બી અમે આ વસ્તુ ઇન્ક્લુડ કરી છે. અને નહીતર બી કે લીમડાનું તેલ, તો લીમડાનું તેલ એ મોઢેથી લેવાથી તો એ બેસ્ટ ક્રિમિઘ્ના અથવા તો એન્ટી ઇન્ફેક્શનને કાઢવા માટે, ઇન્ફેક્શનને નાબૂદ કરવા માટે જે એકદમ સરળ ઉપાય છે, તો એ લીમડાના તેલથી બહુ લાભ થઈ રહ્યો છે. આદુની કટકી, નાનકડી એવી એકાદ બે કળી લસણ, આ દરેક મોઢેથી એકાદ વાર દિવસમાં ચાવી જવાથી જે બી બધા ઘણીવાર એવું બનશે કે આંખમાંથી કે નાકમાંથી પ્રવાહી નીકળી જાય, તો આટલું આપણને સ્ટ્રોંગ લાગે. પણ આ બધા સિક્રેશન જો નીકળી જાય છે, થોડુંક તમતમ જો અહીંયા ગળાના ભાગે થાય છે, તો એ આ સિનેરિયોમાં જરૂરી છે. અને પ્રાણવહ સ્ત્રોતસની કેપેસિટીને મજબૂત બનાવવા માટે આ દરેક વસ્તુ ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલે, જે મારા અનુભવમાંથી અમે પસાર થયા, તો ગરમ પાણી અને સ્ટીમ ઇન્હેલેશનનું જેમણે બહુ ચોકસાઈથી આ વસ્તુ પાલન કરી છે, તો એમને બહુ સરળતાથી 6 થી 7 દિવસની અંદર એ આ COVID-19ના જે પેન્ડેમિક અને જે પોઝિટિવ નેગેટિવનો જે લેબ ઇન્વેસ્ટિગેશનના રિપોર્ટ છે, તો એ બદલાણા છે. અને સૌથી મહત્વની વાત કે આ નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જે વીકનેસ ફીલ થવી, કે ઘણા બધાને ખૂબ સૂકી ઉધરસ ચાલુ થઈ જવી, તો આ બધું આ અમુક પેશન્ટની અંદર નથી જોવા મળ્યું. કે જે લોકોએ પોતાને ક્વોરન્ટાઇન દરમિયાન ગરમ પાણીનો, સ્ટીમ ઇન્હેલેશનનો, લીમડાના તેલનો કે પછી દશમૂળ કટુત્રય કષાયનો, ચ્યવનપ્રાશનો, આ બધાનું જેને ખૂબ ઉપયોગ કર્યો છે, તો એની અંદર આ રીતના કોઈ કોમ્પ્લિકેશન નથી જોવા મળતા. એમનું નેગેટિવ રિપોર્ટ પછી એમનું જે શરીરની ક્ષમતા છે એ બની રહે છે. અને એની પાછળ આહારનો જે મેં પાર્ટ સૌ સાથે શેર કર્યો કે સૂપ, વેજીટેબલ સૂપ, ગરમ સૂપ છે, કે ભાતનું પાણી છે, મગનું પાણી છે, રાબ છે ઘઉંના લોટની, તો આ દરેકની અંદર ત્રિકટુ, આ દરેકની અંદર ગરમ ઘી, ત્રિકટુ અને લિક્વિડ ફોર્મની અંદર જો પીએ, તો એ આ COVID-19 પછીનો જે સિનારીઓ છે, પોસ્ટ જે પાર્ટ છે કે જેની અંદર બહુ વીકનેસ ફીલ થાય છે, તો આ બધું નથી ફીલ થઈ રહ્યું. તો આપ દરેકને એ જ અમારી વિનંતી છે કે આ ધન્વંતરી જયંતિના સંદર્ભે આપણે લોકો મળી શકીએ છીએ. મારું અનુભવ તમારા બધા સાથે શેર કરી શકું છું. તો પહેલું જે ખૂબ ધ્યાન રાખીએ કે લાઈફ જેકેટ કે માસ્કને હંમેશા માટે ઓન રાખીએ, આપણે હંમેશા માટે એ આપણી સાથે પહેરીને રાખીએ, એને અડીએ નહીં, કે એને નીચે કરો કે એને કાઢી નાખો ને પછી ફરીથી પહેરી લો, તો આવું બધું ન
કરીએ. બહાર જતા પહેલા અને ઘરે આવીને હાથ મોઢું અને બરાબર એકવાર નાહી લેવું, કપડાને સોપ વોટરમાં નાખી દેવા અને બહાર જતા પહેલા એકવાર કેસ્ટર ઓઇલથી એક એપ્લિકેશન અથવા અણુ તેલના 2 ડ્રોપ્સ નેઝલની અંદર એડમિનિસ્ટ્રેશન કરવું. ઘરે આવ્યા પછી દિવસમાં એકાદ વાર આદુની કટકી, 2 કળી લસણ મોઢેથી એકાદ મરી મોઢેથી ચાવી જવું. જે કંઈ બી શુગર અથવા તો શુગરમાંથી જે કંઈ બી બન્યું છે એ કમ્પ્લીટલી કટ ઓફ કરીએ અને કોઈ બી કોલ્ડ ડ્રિંક્સ છે, ઠંડા પીણા છે, મેદાની બનાવટ છે, રેડ ચીલી, ગ્રીન ચીલી છે, તો આ બધાને કમ્પ્લીટલી બોયકોટ કરીએ તો આપણા જ હેલ્થ માટે ખૂબ આનાથી ફાયદો થાય છે. નમસ્તે. थैंक यू डॉक्टर मैत्रेय सर फॉर आपका इंफॉर्मेटिव लेक्चर के ऊपर हमारा धन्यवाद है. डॉक्टर मैत्रेय सर हमारे पंचकर्मा डिपार्टमेंट के असिस्टेंट प्रोफेसर है. ही इज वेरी वेल नोन इन द विसिनिटी ऑफ राजकोट फॉर क्वालिटी आयुर्वेदा सर्विसेज, स्पेशली पंचकर्मा शोधनास आर कंसिडर्ड. So we provide patients and people of Rajkot with the preventive and promotive healthcare services with Purva Karmas, Pradhana Karmas and Shodhana Karmas for including Rasayana and Vajikarana Chikitsa at our hospital. धन्यवाद. इस वेबिनार के द्वितीय चरण में डॉक्टर मनीष पमनानी, who is assistant professor in the department of Dravya Guna, will be talking further on current scenarios and their management and prevention with the Ayurveda. फिर से मैं आप सबको धन्वंतरि जयंती और धनतेरस की शुभकामनाओं के साथ ओवर टू यू डॉक्टर मनीष पमनानी सर. नमस्कार. हैप्पी धन्वंतरि जयंती एंड हैप्पी नेशनल आयुर्वेदा डे टू ऑल. आज इस दिवस के उपलक्ष्य में हमारे कॉलेज के द्वारा एक वेबिनार का आयोजन किया जा रहा है, जिसका विषय है कि इस कोविड-19 पैंडेमिक कंडीशन में आयुर्वेद किस प्रकार उपयोगी है तथा आयुर्वेद का इस महामारी से निजात पाने में कितना योगदान रहा है. तो इस विषय के संबंध में आज हम चर्चा करेंगे. यदि देखा जाए तो इस महामारी के संबंध में जो विभिन्न चिकित्सा पद्धति हैं उनका जो मेन एम रहा तो वो रहा कि जनरली स्वस्थ व्यक्ति के स्वास्थ्य की रक्षा की जाए इस महामारी से, तथा रोगी व्यक्ति अगर वह कोई पर्सन है, यदि वह इस महामारी से पीड़ित हो चुका है तो उसे आरोग्य प्रदान किया जाए. यही 2 मुख्य लक्ष्य आयुर्वेद की चिकित्सा पद्धति के भी हैं. कहा भी गया है कि प्रयोजनम चास्य स्वस्थस्य स्वास्थ्य रक्षणम आतुरस्य विकारे प्रशमनम च, यानी कि स्वस्थ व्यक्ति के स्वास्थ्य की रक्षा करना ये आयुर्वेद का प्रथम नियम है तथा या प्रथम एम है हम कहें, तथा रोगी व्यक्ति के रोगों को दूर करना. यदि कोई व्यक्ति इस महामारी से पीड़ित हो चुका है तो उसे आरोग्य प्रदान करना एवं उसके इस रोग को दूर करना, यही 2 आयुर्वेद के 2 मुख्य लक्ष्य हैं. और हम जैसा कि सुनते भी हैं कि प्रिवेंशन इज़ बेटर देन क्योर. क्योर की अपेक्षा प्रिवेंशन बेटर है. प्रिवेंशन कैसे, ये हमारे मन में सवाल आता है कि स्वस्थ व्यक्ति के स्वास्थ्य की रक्षा कैसे और किससे और क्यों स्वास्थ्य लाभ हेतु, किससे, कोविड-19 पैंडेमिक से, कैसे. अब ये एक बड़ा सवाल है हमारे लिए. कैसे के संबंध में अगर हम बात करें तो सबसे पहले अगर हमें कोविड-19 पैंडेमिक से हमारे स्वास्थ्य की रक्षा करनी है तो हमें दिनचर्या का पालन करना पड़ेगा. जो आयुर्वेद के शास्त्रों में दिनचर्या निहित है उसे फॉलो करना पड़ेगा. अब ये दिनचर्या क्या है? दिने दिने व चर्या इति दिनचर्या, यानी प्रतिदिन जो हम विभिन्न प्रकार के आहार विहार चेष्टा का सेवन करते हैं वह सभी इस दिनचर्या में आते हैं. दिनचर्या प्रातःकाल उठने से लेकर रात्रिकालीन जब हम सम्यक निद्रा का सेवन करते हैं वह सभी इस दिनचर्या के अंतर्गत आते हैं. इसके उपरांत हमें ऋतुचर्या का पालन करना चाहिए.
ऋतुचर्या का तात्पर्य है कि ऋतु कहते हैं काल के एक विशिष्ट भाग को ऋतु कहते हैं। आयुर्वेद शास्त्रों में 6 प्रकार की ऋतुओं का वर्णन है: शिशिर, वसंत, ग्रीष्म, वर्षा, शरद, हेमंत। तो इन विभिन्न ऋतुओं में हमें किस प्रकार आहार करना चाहिए, क्या विहार करना चाहिए, क्या चेष्टाएं करनी चाहिए, वह सभी इस ऋतुचर्या के अंतर्गत आते हैं। या फिर इन ऋतुओं में जो जो जनरली आहार विहार का कहा गया हो उसे हमें फॉलो करना चाहिए स्वास्थ्य के संरक्षण हेतु। इसके उपरांत बात करें आयुर्वेद के विभिन्न नियमों का पालन करना चाहिए, जैसे योग करना चाहिए, प्राणायाम करना चाहिए, व्यायाम करना चाहिए, नस्य अभ्यंग, कर्णपूरण, शिरोअभ्यंग आदि विभिन्न प्रकार की क्रियाएं भी करना चाहिए। और कहा भी गया है जो कायदे में रहेगा वो फायदे में रहेगा। फायदा क्या? स्वास्थ्य लाभ। अब हमारे मन में सवाल उठता है कि व्यायाम क्यों हम नित्य व्यायाम करें। व्यायाम के संदर्भ में कहा गया है कि शरीर चेष्टा वा चेष्टा स्थिर स्था बलवर्धनी, यानी कि वह चेष्टा जो शरीर में स्थिरता लाए, बल का वर्धन करे, वह व्यायाम है। इस व्यायाम को नित्य करने से क्या लाभ प्राप्त होंगे? लाघवम, कर्म सामर्थ्यम, स्थैर्य, दुख सहिष्णुता। ये आयुर्वेद में कहा गया है कि जब हम व्यायाम करते हैं तो हमारे शरीर में लघुता आती है, हमारे शरीर में स्थिरता आती है, हमारे शरीर में कार्य करने की क्षमता आती है, तथा हम विभिन्न प्रकार के दुखों को सहन करने की शक्ति भी प्राप्त करते हैं। तो कोविड-19 पेंडेमिक में अगर हम नित्य हमारा जो ये जो दिनचर्या तथा ऋतुचर्या को बना के रखेंगे तो हम स्वास्थ्य लाभ को प्राप्त कर सकते हैं। इसके अतिरिक्त आयुर्वेद में कहा भी गया है कि नगरी नगरस्य रथि रथस्य यथा स्व शरीर से मेधावी कृतेषु अहितो भयेत्, यानी कि जिस प्रकार नगरी नगर की, रथी रथ की तथा रक्षा करता है, ठीक उसी प्रकार जो मेधावी पुरुष है उन्हें अपने शरीर की रक्षा करनी चाहिए। तो अपने शरीर की रक्षा हम जो भी नियम बताए कि हमें दिनचर्या का पालन करना चाहिए, ऋतुचर्या का पालन करना चाहिए, या आयुर्वेद के विभिन्न नियम हैं उनका पालन करना चाहिए, उसके द्वारा कर सकते हैं। इसके उपरांत बात करें कि जो हमारा द्वितीय एम है कि रोगी व्यक्ति के रोगों को दूर करना। यदि व्यक्ति इस रोग से, इस महामारी से पीड़ित हुआ है तो उसे आरोग्य किस प्रकार प्रदान किया जाए। तो आरोग्य प्रदान करने से पूर्व हम अभी इस महामारी की कंडीशन में एक शब्द बहुतायत रूप से सुन रहे हैं, वो है इम्यूनिटी। ये इम्यूनिटी है क्या? या आयुर्वेद के शब्दों में इस इम्यूनिटी को किस प्रकार समझा जाए? तो आयुर्वेद में जनरली इम्यूनिटी के लिए व्याधि शमत्व, ओज, बल, प्राकृतिक श्लेष्मा आदि शब्दों का प्रयोग हुआ है। व्याधि शमत्व का तात्पर्य है कि व्याधि उत्पादक प्रतिबंधकत्व इति व्याधि शमत्व, या फिर व्याधि विरोधकत्व इति व्याधि शमत्व, यानी कि जो व्याधि का विरोध करे, व्याधि यानी कि कोविड-19 पेंडेमिक, जो इसका विरोध करे, जो इसको उत्पन्न होने से रोके, यानी व्याधि उत्पादक प्रतिबंधकत्व, वही व्याधि शमत्व है। तथा अन्य शब्दों में या फिर अन्य जो विभिन्न प्रकार के पर्याय, जैसे बल भी कहा गया है व्याधि शमत्व या इम्यूनिटी के लिए। ये बल 3 प्रकार का आयुर्वेद में वर्णित है: सहज, कालज और युक्तिकृत बल। सहज बल, जिसे मॉडर्न टर्म्स में इन्नेट इम्यूनिटी कहते हैं। सहज यानी कि जो हमें थ्रू बर्थ मिलता है, यानी कि जो जन्म से ही हमारे पास है, उसे इन्नेट इम्यूनिटी कहते हैं। बाय बर्थ ही हमारे पास होता है। कालज बल, जो विभिन्न अवस्था अनुसार हमें बल मिलता है, जैसे बाल्यावस्था, युवा अवस्था, वृद्धावस्था। वृद्धावस्था में हम देखते हैं कि बल कम रहता है, जिसके कारण रोग हमें शीघ्र ही आक्रमित कर लेते हैं, या फिर हम रोगों से ग्रस्त होने की संभावना हमारी अधिक हो जाती है। उसके उपरांत युक्तिकृत बल। युक्तिकृत बल का तात्पर्य है कि जो विभिन्न प्रकार की युक्तियाँ, जैसे विभिन्न आहार का अगर आप सेवन कर रहे हैं, सम्यक आहार हो, पथ्य आहार हो,
या फिर योग का, प्राणायाम का, व्यायाम का अगर आप सेवन कर रहे हैं, तो यह विभिन्न चेष्टाएं या विभिन्न विहार या विभिन्न आहार, इनके सेवन से जिस बल की हमें प्राप्त होती है वह युक्तिकृत बल है। इसके उपरांत बात करें कि हमने अभी पढ़ा कि हमें इम्यूनिटी के बारे में पढ़ा, तो इसी के समकक्ष जो मॉडर्न में जो वर्ड यूज़ होता है वह इम्यूनिटी है, व्याधि समत्व के समकक्ष। इम्यूनिटी का तात्पर्य है कि जनरली विच प्रोटेक्ट्स, जनरली बीइंग प्रोटेक्ट फ्रॉम डिजीज इज नोन एज इम्यूनिटी, कि हमेशा हमें व्याधि से सुरक्षित बनाए रखना ही इम्यूनिटी है। ये इम्यूनिटी एज पर मॉडर्न 2 टाइप्स की डिस्क्राइब की गई है, कि सबसे पहले इन्नेट और नेचुरल इम्यूनिटी, और वही उसके बाद एक्वायर्ड इम्यूनिटी, यानी कि जो आप प्राप्त करते हैं। उसके बाद बात करें कि जो हमारा द्वितीय लक्ष्य है उस पर आए कि हमें रोगी व्यक्ति के रोगों को दूर करना है तथा आरोग्य की प्राप्ति करनी है। तो सबसे पहले हम रोगी व्यक्ति के रोगों को दूर करना है, उससे पहले हम इस रोग को जान लें कि ये रोग है कैसा। तो हमें इतना तो पता है कि ये एक इन्फेक्शियस डिजीज़ है। इन्फेक्शियस डिजीज़ के संबंध में हमारे आयुर्वेद में, या फिर संक्रामक रोग के संबंध में हमारे आयुर्वेद में कुछ कारण बताए गए हैं कि जिनके कारण से ये संक्रामक रोग फैलता है। इसमें सबसे पहले है प्रसंगात, यानी कि सेक्सुअल इंटरकोर्स। संस्पर्शात, किसी को स्पर्श करना, यानी डायरेक्ट कांटेक्ट के थ्रू, जिसके संबंध में आज हम कह रहे हैं कि आप सोशल डिस्टेंसिंग रखिए, याद रखिए 2 गज दूरी, मास्क है जरूरी, तो ये 2 गज दूरी हमेशा बनाए रखनी है। निश्वासात, यानी कि किसी प्रकार का ड्रॉपलेट इन्फेक्शन या फिर श्वसन आदि के द्वारा। यदि आपको कोई श्वसनगत विकार है, और हम देख रहे हैं कि जो कोविड-19 में जो मेनली सिम्टम है उसमें श्वसन तंत्र से संबंध विभिन्न प्रकार के लक्षण देखने को मिल रहे हैं, तो ड्रॉपलेट इन्फेक्शन के थ्रू आप किसी अदर पर्सन को भी ये इन्फेक्शन ट्रांसमिट कर सकते हैं, इसलिए निश्वासात। सह भोजना, किसी के साथ आप भोजन कर रहे हैं तो उसके थ्रू ये जनरली ट्रांसमिट हुआ। सहशय्या आसनात, एक ही जो शयन का आसन है वह हम एक ही शेयर कर रहे हैं किसी के साथ। तथा वस्त्रमाला अनुलेपन, वस्त्रमाला आदि का प्रयोग करना, किसी और के या फिर किसी साथी के वस्त्रमाला आदि का उपयोग करना। तो ये सभी कारण हैं संक्रामक रोगों के प्रसार के। तो यदि हम इन कारणों को ध्यान में रखेंगे, यानी कि इन कारणों को याद रखेंगे, इन कारणों को जनरली अवॉइड करने की ट्राई करेंगे, तो हम इस व्याधि से निजात पा सकते हैं। और इसके कारण संक्रामक रोग विभिन्न प्रकार के बताए गए हैं आयुर्वेद में, जैसे कुष्ठ, ज्वर, शोष, नेत्राभिषण। और हम देखते हैं कि कोविड-19 पैंडेमिक की कंडीशन में हाई ग्रेड फीवर देखने को मिलता है। इतना हमने जाना कि जो कोविड-19 ये जो पैंडेमिक कंडीशन है वह एक इन्फेक्शियस डिजीज़ है जो डायरेक्ट कांटेक्ट या फिर ड्रॉपलेट इन्फेक्शन के थ्रू 1% टू अनदर पर्सन ट्रांसमिट हो रही है। इसके बाद बात करें कि इस रोग के सिम्टम्स क्या क्या हैं जो अभी तक हमें देखने को मिले हैं। सबसे पहले हाई ग्रेड फीवर हमें देखने को मिलता है, सोर थ्रोट देखने को मिलता है, ड्राई कफ देखने को मिलता है, टायर्डनेस, वीकनेस, लेथार्जीनेस, लॉस ऑफ टेस्ट एंड लॉस ऑफ स्मेल, ये देखने को मिलता है। तथा इसी के साथ में शॉर्टनेस ऑफ ब्रीथ, डिफ़िकल्टी इन ब्रीथ टेकिंग, डायरिया, हेडेक, ये भी देखने को मिलते हैं। अब हम इस व्याधि को लगभग जान चुके हैं कि इसके सिम्टम्स क्या हैं, ये किस प्रकार प्रसारित हो रहा है एक व्यक्ति से दूसरे व्यक्ति की ओर। अब हम इसमें आयुर्वेद के किन किन द्रव्यों का प्रयोग कर सकते हैं, क्योंकि यह जो व्याधि है वह व्याधि क्षमत्व से संबंधित है, यानी कि इम्यूनिटी से संबंधित है। कि हमें पता है कि जब हमारी इम्यूनिटी वीक होती है तो हमें शीघ्र ही रोग जनरली आक्रमित कर देते हैं, या फिर हमें कहें कि विभिन्न प्रकार की इन्फेक्शियस डिजीज़ हो जाती है। तो हमें इसमें इस डिजीज़ से निजात पाने के लिए इम्यूनिटी एनहांसर द्रव्यों का प्रयोग करना चाहिए, तो जो इम्यूनिटी को बढ़ाए, या फिर यूँ कहें जो ओजोवर्धक हो, जो व्याधि क्षमताओं का वर्धन करें,
उन द्रव्यों का प्रयोग करना चाहिए। तो आयुर्वेद में ऐसे कौन से द्रव्य हैं जिनका प्रयोग करके हम इस महामारी से बच सकते हैं? तो सबसे पहले बात करें गिलोय की। हम गिलोय का यूज़ कैसे कर सकते हैं? आप गिलोय को गिलोय घनवटी के रूप में यूज़ कर सकते हैं, आप गिलोय को स्वरस यूज़ कर सकते हैं, या फिर गिलोय का एक्वस एक्सट्रैक्ट भी आप यूज़ कर सकते हैं। उसके उपरांत जो सेकंड व्याधि क्षमतावर्धक या फिर इम्यूनिटी एनहांसर द्रव्य है वह है अश्वगंधा। अश्वगंधा का रूट का पाउडर आप 3 से 5 ग्राम सेवन कर सकते हैं प्रतिदिन, दिन में 2 बार, तथा अश्वगंधा का एक्वस एक्सट्रैक्ट भी आप यूज़ कर सकते हैं 500 to 1000 मिलीग्राम। अश्वगंधा कास में, शास्त्रों में कास में उपयोगी बताया गया है। कास एक श्वसन संस्थान से रिलेटेड एक नली लक्षण है जो कि इस महामारी में देखने को मिला है। रिपीटेटिव कफ या रिपीटेड ड्राई कफ बना रहता है, तो उसे दूर करने के लिए अश्वगंधा काफ़ी उपयोगी है। उसके उपरांत हम तुलसी का यूज़ कर सकते हैं। तुलसी एंटीवायरल है, ज्वर में, श्वास में, कास में उपयोगी है, तथा काली मिर्च का हम उपयोग कर सकते हैं। काली मिर्च में पाइपरिन नामक तत्व पाया जाता है जो क्विनिन के समक्ष कार्य करता है। इस प्रकार हम काली मिर्च का भी इस कंडीशन में उपयोग कर सकते हैं। काली मिर्च के उपरांत बात करें, हम दालचीनी का उपयोग कर सकते हैं। हमने देखा है कि आयुर्वेद में विभिन्न शास्त्रों में जो ज्वर की उत्पत्ति या फिर इन जो रोग हैं, इन रोगों के संबंध में कहा गया है कि ये सभी रोग आमजन्य हैं। तो आम हेतु हम दीपन तथा पाचन द्रव्यों का प्रयोग करते हैं, यानी कि जो अग्नि को दीप्त करे, यानी कि जो शरीर की जो डाइजेस्टिव फायर है उसको प्रॉपर मेंटेन करके रखें। तो इसके लिए हम दालचीनी, सूंठ, जिसे हम शुंठी कहते हैं, उसका आप प्रयोग कर सकते हैं। ये आम का पाचन करेगा, अग्नि का दीपन करेगा और अग्नि को दीप्त बना के रखेगा। इसके उपरांत हम निरंतर सुखोष्ण जल का प्रयोग कर सकते हैं, हम हल्दी का प्रयोग कर सकते हैं तथा आंवला का भी प्रयोग कर सकते हैं। यह बात हुई एकल द्रव्य की, यदि हमें एक ही द्रव्य प्रयोग करना है। यदि हमें विभिन्न प्रकार के फॉर्मुलेशन प्रयोग करने हैं जो मार्केट में आते हैं, जिनका प्रयोग करके हम इम्यूनिटी का एनहांस कर सकते हैं, तो वह कौन कौन से हैं? हम च्यवनप्राश अवलेह का प्रयोग कर सकते हैं। 1 से 2 चम्मच आप सेवन कर सकते हैं प्रातःकाल, या रात्रि में दुग्ध के साथ आप च्यवनप्राश का सेवन कर सकते हैं। इसके अतिरिक्त आप द्राक्षा अवलेह का सेवन कर सकते हैं, हरिद्रा खंड का सेवन कर सकते हैं तथा व्याघ्री हरितकी का भी सेवन कर सकते हैं। ये सिंगल ड्रग्स तथा फॉर्मुलेशन की बात करने के उपरांत यदि हम एज पर सिम्टम ट्रीटमेंट करना चाहें, यदि कोई रोगी है, वह इस रोग से पीड़ित है और हम उसका सिम्टोमेटिक ट्रीटमेंट करना चाहें, तो हमें कौन कौन से द्रव्य तथा योग का प्रयोग करना चाहिए? यदि हाई ग्रेड फीवर की कंडीशन है तो हम महासुदर्शन घनवटी का प्रयोग कर सकते हैं। हम ये वटी 500 मिलीग्राम दिन में 3 बार पेशेंट को दे सकते हैं। इसके अतिरिक्त अमृतारिष्ट का सेवन कर सकते हैं। संशमनी वटी 2-2 टैबलेट दिन में 3 बार ये हम सेवन कर सकते हैं, फीवर से रिलैक्स के लिए या फिर फीवर को डाउन करने के लिए। त्रिभुवन कीर्ति रस आप यूज़ कर सकते हैं फीवर की कंडीशन में। दूसरे सिम्टम की बात करें, अगर सोर थ्रोट की कंडीशन हो तो हम उसमें व्योषादि वटी का सेवन कर सकते हैं, लवंगादि वटी का सेवन कर सकते हैं, खदिरादि वटी का सेवन कर सकते हैं, लक्ष्मी विलास रस का सेवन कर सकते हैं। यदि नेजल कंजेशन या यूँ कहें प्रतिशाय की अगर कंडीशन हो तो हम हरिद्रा खंड तथा लक्ष्मी विलास रस का सेवन कर सकते हैं। डिहाइड्रेशन की कंडीशन हो यदि इस रोग में, तो आप वहाँ पे षडंग पानी का यूज़ कर सकते हैं। नहीं तो केवल सुखोष्ण जल का निरंतर अगर हम प्रयोग करते रहें तो वह भी काफ़ी लाभदायक है। सिम्टोमेटिक ट्रीटमेंट के बाद अगर हम डाइट की बात करें कि हमें किस प्रकार की डाइट इस महामारी से निजात पाने के लिए सेवन करनी चाहिए, तो हमें सबसे पहले हमेशा पथ्य तथा
उष्ण आहार का सेवन करना चाहिए। हमें ठंडा, सड़ा गला, बासी आहार जो पुराना एक दिन का रखा हुआ फ्रिज वगैरह में काफ़ी दिनों से रखा हुआ हो, इनका सेवन नहीं करना चाहिए। लिक्विड की बात करें तो लिक्विड में आप हर्बल टी को ले सकते हैं, मिल्क ले सकते हैं जिंजर और हल्दी के साथ में। ए पिंच ऑफ हल्दी अगर आप मिल्क में डालें तो उस मिल्क का भी आप सेवन कर सकते हैं, या फिर सौंठ तथा अदरक के साथ में हम मिल्क का भी सेवन कर सकते हैं। विभिन्न प्रकार के दाल या फिर चावल की बात करें तो हम वीट का, या फिर कहें सीरियल्स की बात करें तो वीट का, बार्ले का, ओल राइस का हम सेवन कर सकते हैं। दालों में बात करें तो मूंग, मसूर, मोठ का सेवन कर सकते हैं। तो हमारे शास्त्रों में मूंग, मसूर तथा मोठ को ज्वर में उपयोगी भी बताया है। विभिन्न प्रकार के वेजिटेबल या शाक की बात करें तो हम करकोटक का, पटहोल का, पाठा का, काकमाची का सेवन कर सकते हैं। फ्रूट की बात करें तो हम द्राक्षा तथा दाड़िम का सेवन कर सकते हैं। तो इस प्रकार ये जो पूरा सिम्टोमेटिक ट्रीटमेंट, इम्यूनिटी एनहांसर द्रव्य तथा जो हमने अभी विभिन्न प्रकार के डाइट में जैसे शाक, फ्रूट, दाल, सीरियल्स आदि की बात करें, यदि हम उनका एज पर जनरली प्रिस्क्रिप्शन सेवन करें तो हम इस रोग से छुटकारा पा सकते हैं तथा आरोग्य की प्राप्ति कर सकते हैं। अंत में मैं कहना चाहूँगा कि इस महामारी में हमें SMS का प्रयोग करना चाहिए। अब आप कहेंगे ये SMS मोबाइल वाला? नहीं, ये SMS मोबाइल वाला नहीं है। ये SMS है S फॉर सोशल डिस्टेंसिंग। याद है, दूरी बना के रखनी है हमें, जिससे डायरेक्ट कांटेक्ट और ड्रॉपलेट इन्फेक्शन की कंडीशन ना हो। 2 गज दूरी, मास्क है जरूरी। आफ्टर S, M फॉर मास्क, यूज एप्रोप्रिएट मास्क। डोंट यूज ए सिंगल मास्क फॉर सेवरल डेज। जो खुद ही दूषित हो वो दोषों से क्या बचाएगा? तो मास्क गुड क्वालिटी का और अप्रोप्रिएट मास्क ही यूज करें। आफ्टर दैट अगेन S, तो S फॉर सैनिटाइजर। हमें सैनिटाइजर का यूज़ करना चाहिए, नहीं निरंतर समय समय पर सैनिटाइजर का प्रयोग करना चाहिए। तो इसलिए इस व्याधि से या फिर इस महामारी से छुटकारा पाना है तो हमें SMS करते रहना पड़ेगा। धन्यवाद। जय धन्वंतरी, जय आयुर्वेद। धन्यवाद डॉक्टर मनीष पंगनानी सर. Your talk was very informative and quite useful for publics, students and those who are having interest in Ayurveda towards maintaining, promoting their health and wellness. ये वेबिनार के अंतिम चरण पर हम ये वेबिनार ऑर्गेनाइज करने के लिए जो मोटिवेशंस है, हमसावाहिनी एजुकेशनल ट्रस्ट के सारे ट्रस्टी श्री, हमारे प्रिंसिपल डॉक्टर लीना मैडम और सारे फैकल्टीज को हम आभार व्यक्त करना चाहते हैं। इसी दौरान पे मैं आप सबको, श्रोतागण को, राजकोट के सब सभ्य नागरिकों को और पूरे देशवासियों को फिर से मैं दिवाली, दीपावली, धन त्रयोदशी, धनतेरस, धन्वंतरी जयंती और विश्व आयुर्वेद दिन के शुभकामनाओं के साथ ये वेबिनार को यहाँ पे समाप्त करते हैं और आप सभी को हमारे इंस्टीट्यूट, इंडियन इंस्टीट्यूट ऑफ आयुर्वेदा रिसर्च एंड हॉस्पिटल में स्वागत है। फिर मिलेंगे। थैंक यू, धन्यवाद।